જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ, હું હરીશ લગારિયા, બ્રિજવજન સુવિધા કેન્દ્ર બાંકોડી, નેન્સી ડિજિટલ સ્ટુડિયો બાંકોડી પાટિયા. આજે આપણે વાત કરવાની છે ફાર્મર રજિસ્ટ્રી વિશે. મિત્રો, સૌથી પહેલા ફાર્મર રજિસ્ટ્રી એટલે શું? તો કે એગ્રીટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારમાં સંયુક્ત પ્રયાસથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોને જેમ આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી બનાવવાનું નક્કી કરેલ છે. કે જેમ આપણું આધાર આઈડી છે, કે આપણું જેમ આધાર કાર્ડ છે કે એના 12 આંકડા છે, એવી જ રીતના તમને ફાર્મર આઈડી મળે એવું નક્કી કરેલ છે. તો ફાર્મર આઈડી શા માટે બનાવવું જોઈએ? ઉપયોગી શું છે? તો કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, લઘુત્તમ ટેકાનો ભાવ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, કે આગામી સમયમાં સરકાર શ્રી ખેડૂત લક્ષી તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મર યુનિક આઈડી જરૂરી છે. ઉપરોક્તમાં કહું, વધારામાં કહું કે કોઈ પણ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે. ભારત સરકારે પીએમ કિસાનના અંતર્ગત ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત છે. 31 ડિસેમ્બર 2025 પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ કરાવવાની થશે નોંધણી. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો બનશે સરળ. ત્યાર પછી જો તમારે કોઈ પણ પ્રકારનું ખેતીવાડી લક્ષી કે કોઈ સબસિડી, કોઈ સાધનની સબસિડી કરાવવી હોય તો તમારી ફાર્મર રજિસ્ટ્રી કરેલ હોવી જોઈએ. તે ખૂબ જરૂરી છે મિત્રો, જેથી કરી અને તમે તમારો સરળતાથી લાભ લઈ શકો છો. મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે? તો કે આધાર કાર્ડ છે એ મોબાઈલ હારે લિંક હોવો જોઈએ, જમીનના સર્વે નંબર અને 8 આની નકલ અને બેંકની ચોપડી. મિત્રો, એટલી વસ્તુઓની જરૂર પડશે. વધારામાં કહું તો કે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર નાખેલો હોવો જોઈએ. જો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર નાખેલો ન હોય તો એ નખાવવો ફરજિયાત છે, પછી જ તમારું રજીસ્ટ્રેશન થઈ શકશે. મિત્રો, જે ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો ચાલુ નથી તે ભાઈઓએ નોંધણી કરી લેશે, એટલે એને 2000નો હપ્તો ચાલુ થઈ જશે. જે ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો ચાલુ છે તેને પણ નોંધણી કરવી ફરજિયાત છે. જે ખેડૂત ભાઈ નોંધણી નહીં કરે અને એને હપ્તો ચાલુ છે તો એ ભાઈને 2000નો લાભ બંધ થઈ જશે. મિત્રો, જેથી કરી અને ખેડૂત નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂત નોંધણી ક્યાં ક્યાં થઈ શકશે? તો તમારા નજીકના કોઈ CHC સેન્ટર હોય, જન સુવિધા કેન્દ્ર, ત્યાં થઈ જશે. તમારા ગામના ગ્રામ પંચાયતે પણ ખેડૂત નોંધણી થઈ જશે. મિત્રો, તમે જાતે પણ તમારી ખેડૂત નોંધણી કરી શકશો તમારા જ મોબાઈલની અંદરથી. બાકોડી ગામના આજુબાજુના વિસ્તારમાં જે ખેડૂત ભાઈઓને ખેડૂત નોંધણી કરાવવી હોય તો બ્રિજવજન સુવિધા કેન્દ્ર બાંકોડી પાટિયા, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં ખેડૂત નોંધણી ચાલુ જ છે. મિત્રો, જે લોકો ખેડૂત નોંધણી
કરાવી શકે છે. મારી ઓફિસે આવી અને ખેડૂત નોંધણી કરી મિત્રો. તો આજની વિડીયોમાં બસ એટલું જ હતું. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મારા આ વિડીયોને તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો, જેથી કરીને બધા આ યોજનાનો લાભ લઈ શકે, ખેડૂત રજીસ્ટ્રેશન કરી શકે, ખેડૂત જાતે પણ નોંધણી કરી શકે છે, જન સુવિધા કેન્દ્રમાં પણ જઈને કરાવી શકે છે, અને તમારા ગામના વીએલઈ મારફત પણ કે વીસીએ મારફત પણ આ નોંધણી થઈ શકે છે મિત્રો. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.